પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ 20 વર્ષ જૂના કેસમાં દોષિત જાહેર થયા છે, જેમાં એનડીપીએસ કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે। 20 વર્ષ અગાઉના નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ દોષિત જાહેર થયા છે। ટૂંક સમયમાં તેમને સજા જાહેર કરવામાં આવશે। 20 વર્ષ અગાઉના નાર્કોટિક્સ કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા મુગજી જોડાઈ ચૂક્યા છે। મુગજી, ટૂંક જ સમયમાં સજાનું પણ એલાન કરવામાં આવશે। અત્યારે એનડીપીએસ કેસમાં દોષિત જાહેર થયા છે સંજીવ ભટ્ટ, શું અપડેટ? જી જિજ્ઞાસા, એનડીપીએસના કેસમાં સંજીવ ભટ્ટને પાલનપુરની કોર્ટ દ્વારા જે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં તમામ જે દલીલો ચાલી હતી ત્યારબાદ દોષિત ઠરવાની વાત સામે આવી છે અને થોડી વારમાં તેમને સજા પણ સંભળાવવામાં આવશે। એટલે કે જે ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને દુકાન ખાલી કરવાની ધમકી આપ્યાનો જે વકીલને ફસાવાનો જે આરોપ લાગ્યો હતો, ત્યારે આ સમગ્ર જે 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ થઈ હતી અને દરમિયાન પાલનપુર સેકન્ડ એડિશનલ કોર્ટમાં સમગ્ર કેસ ચાલ્યો હતો અને આ કેસને લઈને આજે તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને સમગ્ર કેસને લઈને અત્યારે તેમને સજા સંભળાવી હોય તેવી વાત સામે આવી છે અને થોડી વારમાં ચુકાદો આવશે અને ચુકાદા બાદ તેમને સજા સંભળાવવામાં આવશે। એટલે કઈ રીતના સજા આપવામાં આવે છે અને તે સમગ્ર બાબત થોડી વારમાં જાણવા મળશે, પરંતુ જે પ્રમાણે આ એનડીપીએસનો જે કેસ હતો ને આ કેસમાં લઈને સંજીવ ભટ્ટનો જે કેસ ચાલી રહ્યો હતો પાલનપુર કોર્ટમાં અને કોર્ટને લઈને આજે તેઓને રજૂ કરવામાં આવ્યા હતા અને આજે તેમના કેસ ચાલી જતો આજે સજા પડવાની સંભાવના જોવા મળી રહી છે અને થોડી વારમાં આ ચુકાદો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ મુગજી, આભાર જાણકારી આપવા બદલ।